હવે રાજકોટમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રિપોર્ટ કરાવવા માટે નહીં ચૂકવવા પડે વધુ રૂપિયા. ખાનગી લેબના ધક્કા ખાવાથી લોકોને રાહત મળશે, કારણ કે આગામી 25મી ફેબ્રુઆરીએ પીએમ મોદી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન ખુલ્લું મૂકશે. આશરે 6 કરોડના ખર્ચે તૈયાર સીટી સ્કેન સેન્ટરને લોકો માટે ખુલ્લું મૂકાશે. આ સીટી સ્કેન સેન્ટર શરૂ થયા બાદ લોકોને મોટી રાહત મળશે. લોકોને ખાનગી લેબમાં ચૂકવવા પડતા વધુ રૂપિયા નહીં ચૂકવવા પડે. સંવાદદાતા શનિ મયર ફોનલાઈન પર જોડાયેલા છે. શનિ, રાજકોટમાં હવે લોકોને રિપોર્ટ કરાવવા માટે વધુ પૈસા નહીં ચૂકવવા પડે, કારણ કે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન ખુલ્લું મૂકવાના છે. સોનલ, જેટલા વાત તો પ્રધાનમંત્રી દ્વારા સીટી સ્કેન મશીન ખુલ્લું મૂકવામાં આવશે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો ખાનગી લેબમાં રિપોર્ટ કરાવવા માટે ન જવા માટે અને જાજો ખર્ચ ન થાય ખાનગી હોસ્પિટલમાં, તે માટે 6 કરોડનું આ મશીન અત્યારે રાજકોટ સિટી હોસ્પિટલમાં મૂકવામાં આવશે. બોડી સ્કેન, હેન્ડ સ્કેન અને એન્જિયોગ્રાફી સહિતની વસ્તુઓ ત્યાં હવે ઉપલબ્ધ થશે. જી શનિ, આભાર તમામ વિગતો માટે. આ